નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત રત્ન જ્યોતિષ સાથે હું છું ભક્તિ. દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમના માધ્યમથી આપ મેળવી રહ્યા છો વિવિધ રત્નો વિશેની માહિતી, આપની સમસ્યાનું સમાધાન, જ્યોતિષ અને વિજ્ઞાન કઈ રીતે સંલગ્ન છે તથા આપણાથી કોષો દૂર રહેલા ગ્રહો આપણા જીવનમાં કઈ રીતે અસર કરે છે અને રત્નની કેવી છે સમસ્યાનું સમાધાન, તે તમામ બાબતોની જાણકારી મેળવવા શરૂઆત કરીએ આજની સફરની. આપણે ગત અંકમાં માહિતી મેળવી રહ્યા હતા શનિ અને તેના રત્ન નીલમ વિશે. તો આજે આ જ વિષય પર ચર્ચા યથાવત રાખીશું. શનિની કેવી થાય છે માનવ જીવન પર અસર, શનિ કોને ફટકારે છે દંડ, અને શનિગ્રહ અને નીલમનો કેવી રીતે છે વૈજ્ઞાનિક સંબંધ, તે અંગે વધુ માહિતી મેળવવા આ ખાસ અહેવાલમાં. સૂર્યમંડળમાં કુલ 9 ગ્રહો આવેલા છે. તે તમામ ગ્રહોની ઉર્જા દરેક માનવીના શરીર પર જુદી જુદી રીતે અસર કરે છે. વિજ્ઞાન પણ તે વાતની સહમતિ આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો શનિ સૂર્યથી છઠ્ઠો ગ્રહ છે. ઔસત વ્યાસમાં પૃથ્વીથી 9 ગણો મોટો શનિ એક ગેસ દાનવ છે. ગેસ દાનવ એ ગ્રહને કહેવામાં આવે છે જે ગ્રહ પર માટી અને પથ્થરની જગ્યાએ ગેસ જ વધુ પ્રમાણમાં હોય છે. શનિમાં હાઇડ્રોજન અને હિલિયમ ગેસ સૌથી વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે ક્યારેક એમોનિયા ગેસ પણ નીકળે છે. શનિ ગ્રહ ચારે બાજુથી ધાતુ હાઇડ્રોજનની એક મોટી પરતથી ઘેરાયેલો છે. શનિ ગ્રહ ખૂબ જ સુસ્ત અને સૂકો ગ્રહ છે. અમુક લોકો શનિને મારક, અશુભ અને દુઃખનો કારક ગ્રહ માને છે, પરંતુ શનિ દુઃખદાયી ગ્રહ એટલો નથી જેટલો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણ અનુસાર દરેક ગ્રહો જાતકને તેમના કર્મ પ્રમાણે સારા કે નરસા ફળ આપે છે. જે લોકો અનુચિત કાર્ય કરે છે અથવા પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય કરે છે તેને શનિ પીડિત કરે છે. તેથી જ કર્મ પ્રમાણે ફળ આપનાર ગ્રહ એટલે શનિ, અને તેનો રત્ન છે નીલમ. શું છે રત્ન નીલમ? દેવાધિદેવ શનિદેવનો રત્ન છે નીલમ. નીલમ રત્નનો કલર છે નીલો. નીલમ રત્ન રાખે છે લોહી સંબંધિત બીમારીઓથી દૂર. મધ્ય આંગળીમાં કરવો ધારણ. નીલમ ધારણ કરવાથી થવાય છે તુરંત પ્રભાવશાળી. શનિદેવ આપણા કર્મોનો નિર્ણય કરે છે. શનિ એટલે કે નીલમ રત્નથી ભયભીત થવાની જરૂર નથી, પરંતુ મોક્ષ આપનાર ગ્રહ છે શનિ. નીલમમાંથી નીકળતી બેંગની કલરની કિરણો પ્રકૃતિમાં વાયુ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી લોહી અને હાડકા સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. જ્યોતિષ વિજ્ઞાન શનિનો રંગ નીલો અને કાળો માને છે. ફલિત જ્યોતિષ શાસ્ત્ર અનેક નામોથી સંબોધિત કરવામાં આવ્યો છે, જેમ કે સૂર્યપુત્ર, શનીશ્વર, અને તેના નક્ષત્રો છે પુષ્ય, અનુરાધ અને ઉત્તરા ભાદ્રપદ. મકર અને કુંભનો સ્વામી છે શનિ. શનિને સૂર્ય, ચંદ્ર અને મંગળનો શત્રુ માનવામાં આવ્યો છે, પરંતુ તે બુધ અને શુક્રનો મિત્ર છે અને ગુરુ સાથે સંભાવ છે. શનિનો રત્ન નીલમ બતાવવામાં આવ્યો છે, જેની પાછળનું ખૂબ જ મોટું વૈજ્ઞાનિક કારણ પણ છે. વિજ્ઞાન અનુસાર શનિના બંને ધ્રુવ પર નીલા કલરની રોશની ચમકે છે. દુનિયાના સૌથી શક્તિશાળી અને આધુનિક ટેલિસ્કોપથી મોકલેલી નાસાની તસવીરોએ આશ્ચર્યજનક અને હેરાનગતિમાં મૂકે તેવા ખુલાસાઓ કર્યા છે. આ તસવીરોથી જાણકારી મળી છે કે શનિવારના દિવસે બંને ધ્રુવ પર નીલા કલરની રોશની આશ્ચર્યજનક રીતે વધી જાય છે. આ રોશની બિલકુલ તેવી જ છે જે આપણી પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર આકાશમાં દેખાય છે. શનિવારના દિવસે આ રોશની અચાનકથી વધુ તેજ કેમ થઈ જાય છે તે અંગે વિજ્ઞાન હજુ સુધી કોઈ જ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યું નથી, પરંતુ જ્યોતિષ વિજ્ઞાન હજારો વર્ષથી શનિના પ્રકોપને શાંત કરવાનો ઉપાય નીલમને બતાવે છે. એમ પણ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાનું પ્રાવધાન ઘણા વર્ષોથી છે. શનિ અને નીલમ રત્નનો સંબંધ પૂરી રીતે વૈજ્ઞાનિક છે. શનિ ધન, પ્રતિષ્ઠા, માન અપાવે છે, અને શનિ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠા સ્થાયી હોય છે. નીલમ રત્નને ખૂબ જ સાવધાની અને યોગ્ય રત્નશાસ્ત્રીની સલાહ લઈ ધારણ કરવું, જેને ખરીદતી વખતે સર્ટિફિકેટમાં દર્શાવેલ તમામ બાબતોની ચકાસણી પણ કરી લેવી જોઈએ.
છેતરપિંડીથી બચવા ફક્ત ગવર્મેન્ટ રજિસ્ટર્ડ લેબ જેવી કે GIA, RGL, IDIના સર્ટિફિકેટ સાથે જ કરવી. તો ધારણ કરો નીલમ રત્ન અને કરો સંપૂર્ણ સુખ પ્રાપ્તિ. શનિગ્રહ વિશે વધુ જાણકારી આપવા આજે આપણી સાથે ઉપસ્થિત છે રત્નશાસ્ત્રી, જેમોલોજિસ્ટ અને જ્યોતિષાચાર્ય પ્રોફેસર પૂર્વાંગ રાવલ, કે જે આપને માર્ગદર્શન આપશે કે કયું રત્ન આપના માટે સૌથી અનુકૂળ છે અને આપને મહત્તમ લાભદાયી છે. પૂર્વાંગભાઈ, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત મંતવ્ય રત્ન જ્યોતિષમાં. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, તમે પણ જાણવા માંગો છો કે કયો રત્ન તમારા માટે ફળદાયી છે અથવા મેળવવા માંગો છો આપની મુશ્કેલીઓનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર ફોન કરી શકો છો. પૂર્વાંગભાઈ, આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે, વંદનાબેન. વંદનાબેન, આપનો સવાલ શું છે? હાજી, હું એમ પૂછી રહી છું, મારા દીકરાને મંગળ અને શનિ બે છે, તો શું એ શક્ય છે? અને એ જાતક માટે કેટલો શુભદાય છે? એના જે ફળ કેવું પ્રતિભાવ આપે છે એના જીવન ઉપર, એ હું જાણવા માંગુ છું. વંદાબેન, શુભ શરૂઆતમાં આપને સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સૌથી પહેલાં હું મંતવ્ય ન્યૂઝ એની ટીમ અને દરેક દર્શક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે જેમના દ્વારા આ જ્ઞાન, જ્યોતિષના જ્ઞાનને, રત્નના જ્ઞાનને આગળની બાજુ પ્રસરી રહ્યું છે. વંદાબેન, શનિ અને મંગળ એ બેલેન્સિંગ તત્વો છે. એક ઉગ્ર છે તો એક ઠંડો છે. શનિ સાથે મંગળ રહેવાથી નવસર્જનનું કાર્ય થતું હોય છે. હંમેશા શનિ મંગળ હોવાથી ઘણી વખત આપણને ડર લાગતો હોય છે, બીક લાગતી હોય છે કે શું થશે, શું નહીં થાય. શનિ એટલે કે ઠંડકતાનો ગ્રહ છે અને મંગળ એ ઉગ્રતાનો ગ્રહ છે. જેમાં પણ શનિ મંગળનું તત્વ સાથે રહેલું છે, વૃત્તિ પ્રતિવૃત્તિ રહેલી છે, એમાં અંશ પ્રમાણે કુંડળીના જાતકના કુંડળીના દર્શન પ્રમાણે કઈ રાશિનો છે એ દરેક પેરામીટર્સ એની પર કામ કરતા હોય છે વંદનાબેન. પરંતુ શનિ મંગળના જાતકો નવસર્જનમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત કરતા હોય છે, કારણ કે એક બાજુ ઉગ્રતા છે, એક બાજુ સ્થિરતા છે. કન્સિસ્ટન્સી પણ એટલી જ રહે છે. ઉગ્રતાની સાથે સ્થિરતા થવાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવું સૌથી વધારે સરળ પડતું હોય છે. તો શનિ મંગળના જાતકોમાં આમ તો અંગારક યુગ તરીકે પણ દર્શાવવામાં આવે છે અને ઘણા ખરાબ યુગ તરીકે પણ દર્શાવવામાં આવે છે. પરંતુ જો સ્થિતિ મજબૂત હશે તો સફળતા વધારે પ્રાપ્ત થશે, એ જાતકો વધુ આગળ થશે. બીજું કે જ્યોતિષના આધારે કઈ રાશિના છે, કઈ પરિસ્થિતિના છે, એ દરેક પેરામીટર્સ એની પર કાર્ય કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખી રત્ન આપણે ધારણ કરાવતા હોઈએ છીએ અને એની અસર શું છે એ પણ નિર્ણય લેતા હોઈએ છીએ. આભાર આપનો. જી પૂર્વાંગભાઈ, આપણી સાથે અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી વિજયભાઈ. વિજયભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવો વિજયભાઈ. મારે પ્રશ્ન જણાવો વિજયભાઈ આપનો. મારા બોર્ડની પરીક્ષામાં મારું રિઝલ્ટ જોવું છે. હેલો વિજયભાઈ, આપની સમસ્યા શું છે જણાવો. મારા બોર્ડની પરીક્ષામાં મારે કેવું પરિણામ આવશે? જે પરિણામ લક્ષી જે પણ કાર્યો છે આપણે રત્નને મધ્યમાં રાખીએ અને આ પ્રોગ્રામને આગળ વધારીએ છીએ. તો પરિણામલક્ષી જે પણ કાર્યો છે એના માટે પ્રશ્ન કુંડળી અને પ્રશ્નશાસ્ત્ર પણ વધારે મહત્વનું આપે છે. બીજું આપણું નામ છે એ પ્રમાણે શુક્રનું ક્રિસ્ટલ ધારણ કરો તો પરિણામ સૌથી સારું આવશે. અને એ માટે વધુ માહિતી માટે આપ પોતાની જે કુંડળી છે એ સારા જ્યોતિષીને બતાવી અને પરિણામલક્ષી જે પણ સમસ્યા છે એનું સમાધાન કરાવી શકો છો. જી પૂર્વાંગભાઈ, આજની આપણી શનિગ્રહ વિશેની ચર્ચા આગળ વધારીએ તે પહેલા આપણા દર્શક મિત્રોને જણાવી દો કે જીવનમાં રત્ન અને જ્યોતિષની મૂળભૂત જરૂરિયાત શું છે. રત્ન અને જ્યોતિષ ભક્તિ બહુ જ સુંદર શબ્દો છે. જ્યોતિષ પણ સુંદર શબ્દો છે. એનો આધ્યાત્મિક જે કહેવાય આધ્યાત્મિક અર્થ પણ ઘણો મહત્વનો છે અને રત્નનો પણ આધ્યાત્મિક અર્થ બહુ જ ઘણો મહત્વનો છે. રત્ન જ્યોતિષની જ્યારે વાત કરીએ, એમાં જ્યોતિષની જ્યારે વાત કરીએ તો સ્થિરતા બીજા અર્થે થાય છે કે સફળતા. એ બંનેનું જે ગુણોત્તર છે, સંઘર્ષતા, સ્થિરતા અને સફળતા, આ ત્રણેયનો જે ગુણોત્તર છે એને હું જ્યોતિષ કહું છું. કયા સમયે કયા પગલાં ભરવા, કયા સમયે આપણે કયું કાર્ય કરવું અને કયા સમયે કયું કાર્ય કરવાથી સૌથી વધારે એનું રિઝલ્ટ પ્રાપ્ત થાય, તો એ બધી બાબતો બહુ જ મહત્વની છે. ધારો કે આપણા શાસ્ત્રમાં કીધેલું છે કે રાત્રિની ઊંઘ સૌથી સારી. એ સમયકાળ છે. રાત્રે આખું જીવન ઠંડુ થઈ જાય છે તો માણસ શાંતિથી ઊંઘી શકે છે. તો રાત્રિની ઊંઘ, જો દિવસે માણસ સૂઈ જશે તો એટલી સફળતા નહીં મળે. એની પ્રોપર એના સેલ્સ બનવા જોઈએ, હાર્મોની જે બનવી જોઈએ નહીં બને. કેમ? કારણ કે સમયના સંજોગોમાં એ કાર્ય કરતું નથી. સુવાનું કાર્ય જેટલું સારું રાતે થાય
અને જે બીજું કાર્ય છે, શારીરિક કાર્યો જેટલા સવારે થાય, દિવસ દરમિયાન થાય, એટલી વધારે સફળતા મળતી હોય છે. એનો મતલબ એવું થાય કે પ્રકૃતિનો જે સમય છે એ સમયનો પૂરેપૂરો ઉપયોગ કેવી રીતે આપ કરી શકો છો એ જ્યોતિષલક્ષી બાબત છે. તો જ્યોતિષમાં આ બહુ જ મહત્વની બાબત છે. આપ જે પણ કાર્ય કરો છો કયા સમયે કરો છો, કેવી રીતે કરો છો, અને એમાં જો સંઘર્ષ થાય છે, એમાં સફળતા નથી મળતી, તો કયું તત્વ, કયું એલિમેન્ટ, આપણે ગયા અંકમાં એલિમેન્ટની વાત કરી હતી, અગ્નિ, પૃથ્વી, વાયુ, જેને આકાશ તત્વોની વાત કરી હતી, પ્રકૃતિની વાત કરી હતી. પ્રકૃતિના એવું કયું એલિમેન્ટ મનુષ્યના જે શરીર છે, જે 8 પ્રકારના શરીર છે, એમાં કયું તત્વ ઓછું છે, અને જ્યોતિષના આધારે એ પકડી એને અનુલક્ષીને રત્ન ધારણ કરાવી એ તત્વને મજબૂત કરવામાં આવે છે. એનો અર્થ એમ થાય છે કે માણસને પોતાને મજબૂત કરવામાં આવે છે. કરતા હરતા એ માણસ પોતે જ છે. જ્યોતિષ એને દિશા આપે છે, જ્યોતિષ એને દર્શન આપે છે, અને રત્ન એને સહાય કરતો હોય છે. તો જ્યોતિષ રત્નનો અર્થ થાય છે કે એક્સ્ટ્રીમ ક્વોલિટી ઓફ હ્યુમન, વ્યક્તિમાં રહેલી સૌથી સારામાં સારી ક્વોલિટી. કોઈનામાં બોલવાની ક્વોલિટી હોય, કોઈનામાં આર્ટ સિંગિંગની ક્વોલિટી હોય, કોઈનામાં સારું એક્સપ્લેન કરવાની ક્વોલિટી, કોઈનામાં સારું કામ કરવાની ક્વોલિટી, કોઈનામાં સારો પ્રોજેક્ટ બનાવવાની ક્વોલિટી હોય. એક્સ્ટ્રીમ ક્વોલિટી ઓફ હ્યુમન ઇટ્સ કોલ ઓફ જેમ્સ, એને રત્ન કહેવામાં આવે છે. તો એ ક્વોલિટીને શોધવી, જ્યોતિષના માધ્યમથી શોધવી, પ્રગટાવી અને પ્રસરાવી અને સફળતા પ્રાપ્ત કરવી, બસ આટલું જ. એકદમ ઇઝી સરળતામાં વાત કરું તો આને જ્યોતિષ અને રત્ન કહેવામાં આવે છે. જ્યોતિષ અને રત્ન દ્વારા વ્યક્તિ જીવનમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. જી પૂર્વાંગ, ઘણીવાર જ્યોતિષ અને રત્નોને અંધશ્રદ્ધા કે ખોટી માન્યતા સાથે સરખાવવામાં આવે છે. તો જ્યોતિષ અને રત્ન વિજ્ઞાન છે કે ખાલી શ્રદ્ધા જ છે? શ્રદ્ધા અને વિજ્ઞાન એ બંને સિક્કાની એક બાજુ છે. શ્રદ્ધા ક્યારે થશે? જ્યારે આપણને ફળ મળશે ત્યારે. એક સંસ્કૃતમાં એક શબ્દ છે પરિચયન પ્રીતિ વર્ધયત. પરિચય થવાથી પ્રીતિમાં વધારો થાય, એટલે એની નજીક જવાય છે. શ્રદ્ધાનો અર્થ થાય કે નજીક જવું, નિકટ જવું. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, એનો અર્થ શું થાય કે ભગવાનની નજીક જવું. વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા, કે મને શ્રદ્ધા છે, આ મારું ખોટું નહીં કરે, તો એનો અર્થ શું થાય કે એને આપણે ઓળખતા હોઈએ છીએ, એનાથી નજીક જવું. તો રત્ન એ વિજ્ઞાન છે, અને રત્નની જ્યારે અસર થાય છે, તમે રત્ન પ્રોપર ધારણ કરો, જ્યોતિષ તમે પ્રોપર એના જ્યોતિષના આધારે તમે નક્કી કરો કે આ રત્ન છે, રત્ન તમે ધારણ કરો, તમને જો સફળતા મળે છે તો શ્રદ્ધામાં વધારો થાય છે. એટલે આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ પોતાનું કાર્ય કરતું જ રહેવાનું છે. કદાચ તમે શ્રદ્ધા રાખો કે ન રાખો, પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી જ હોય છે. સૂર્ય ઉપર શ્રદ્ધા હોય કે ન હોય, 6:55 જે પણ સમય છે એ સમયે સૂર્ય તો ઉગી જ જવાનો છે. એમાં શ્રદ્ધા રાખો કે ન રાખો, પરંતુ આપણને ખબર છે કે સૂર્ય દ્વારા આપણે પૃથ્વીનું સર્જન થાય છે, પૃથ્વીનું પાલન પોષણ થાય છે. તો સૂરજને આપણે સૂરજ પ્રત્યે શ્રદ્ધા છે. એ જ રીતે જ્યોતિષમાં પણ દરેક ગ્રહો પ્રત્યે શ્રદ્ધા અને વિજ્ઞાન એ બંને સિક્કાની એક બે પાસા છે. ગ્રહો પોતાની રીતે કાર્ય કરતા જ હોય છે, વિજ્ઞાન પણ આજે એને સાબિત કરે છે. રત્નો પોતાની રીતે એ કાર્ય કરતા જ હોય છે, એને પણ વિજ્ઞાન સાબિત કરે છે. અને એની જ્યારે વ્યક્તિને સારી અસર થાય છે ત્યારે શ્રદ્ધામાં ધીમે ધીમે ઉત્તર વધારો થાય છે. એટલે કે ભક્તિ, શ્રદ્ધા અને વિજ્ઞાન એ બંને સાથે જ ચાલે છે, ફક્ત શબ્દો અલગ અલગ છે, પણ એનો મૂળભૂત એકમ જે છે કે સફળતા અને સુંદરતા એ બંને સાથે જ ચાલતા હોય છે. જી પૂર્વંગભાઈ, અત્યારે આપણે નીલમ અને શનિની વાત કરી રહ્યા છીએ, ત્યારે જો કોઈ જાતકને શનિની પનોતી હોય તો એના માટે લાભદાયી થાય છે કે હાનિકારક છે? શનિની પનોતીની વાત કરીએ તો મારી પાસે ઘણી વખત પ્રશ્નો આવતા છે, મેલ દ્વારા પણ પ્રશ્નો ઘણા આવતા છે કે શનિની પનોતી છે, શું કરવું? ઘણી વખત એમ થાય છે કે જાતક શનિની પનોતી, જ્યારે શનિ પોતાની રાશિ બદલવાની તૈયારીમાં હોય, પનોતીમાં આવવાની તૈયારી હોય, તો પણ ઘણા લોકો ડરી જતા હોય છે કે શું થશે, અમારું શું થશે. હું દર્શક મિત્રોનો ખાસ કહીશ કે શનિથી ડરવાની કે પનોતીથી બીવાની જરૂર સહેજ પણ નથી. આપને શનિ કર્મના કાયદાનો જજ છે. શનિ શું કરે છે? શનિ આપણને ફળ આપે છે. તમે 22.5 વર્ષ તમે જે પણ મહેનત કરી છે, જે પણ તમે કાર્યો કરેલા છે, એ કાર્યોના ફળ સ્વરૂપે જો તમે સારા કાર્યો કર્યા હશે તો સારું ફળ મળશે. જો તમે ખોટા કાર્યો કર્યા હશે, ખરાબ કાર્યો કર્યા હશે તો એ ખરાબ ફળ મળશે. કેવું છે ને કે મનુષ્ય, જેમ આપણે કોમર્શિયલ વાત કરીએ તો માર્ચ એન્ડિંગમાં આપણે વર્ષનો આખો જે હિસાબ છે વ્યાપારનો, એ વ્યાપારનો હિસાબ આપણને આપવો પડતો હોય છે. ઇન્કમ ટેક્સ છે, આ છે, તે છે, ઓડિટ થતું હોય છે. એ જ રીતે શનિ છે આપણા જીવનનું ઓડિટ કરે છે. તમે 22.5 વર્ષ જે પણ કરો એનો હિસાબ તમારે 7.5 વર્ષની અંદર ચૂકવવાનો છે, જો આપનું કર્મ સહી છે. કરતા હરતા શનિ તો શું કરે છે, તમને ખાલી એક ફેસલો સંભળાવી દેશે કે ના, હવે આનું કાર્ય સારું છે. ઘણી જગ્યાએ શનિની પનોતી બહુ લાભદાયી બનતી હોય છે, કારણ કે વ્યક્તિનું પોતાનું કાર્ય સારું હોય છે, પોતાનું કર્મ સારું હોય છે. શનિ કર્મ સાથે જોડાયેલો છે.
તો આપ કર્મ ઉપર ધ્યાન આપો. કર્મની ગતિના આધારે ફળ મળતું હોય છે. જી દર્શક મિત્રો, તમે પણ જાણવા માંગો છો કે કયો રત્ન તમારા માટે ફળદાયી છે અથવા મેળવવા માંગો છો આપની મુશ્કેલીઓનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર ફોન કરી શકો છો. ચર્ચા યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. દેવસ્ય કિડની હોસ્પિટલ, કિડની, પથરી, પ્રોસ્ટેટ, ડાયાલિસિસ માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાવાડ, બોપલ, નરોડા. 9825065605. અમારી વિશેષ રજૂઆત રત્ન જ્યોતિષમાં આપનું પુનઃ સ્વાગત છે. પુરંગભાઈ, આપની રત્નોની ચર્ચા આગળ વધારીએ તો જ્યોતિષમાં રત્ન કે કર્મના આધારે કેવી રીતે ફળ મળે છે અને સૌથી વધારે શું મહત્વનું છે? રત્ન અને કર્મના આધારે કઈ રીતે ફળ મળે છે. જ્યોતિષમાં વાત કરીએ, રત્નની વાત કરીએ, શ્રદ્ધાની વાત કરીએ અને વિજ્ઞાનની વાત કરીએ તો આપણે જ્યારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીએ છીએ તો કોઈક કર્મની ગતિને સાથે લાવીએ છીએ, યાની કે એક લક્ષ્ય ઉપર આવીએ છીએ. કોઈક ટાર્ગેટ હોય છે જીવનના, પરંતુ આપણે ટાર્ગેટ ઘણી વખત ભૂલી જતા હોઈએ છીએ અને બીજા બધા કર્મો કરતા હોઈએ છીએ. આપણું જે ધ્યેય છે, જેના કારણે તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરેલો છે, એક્સ્ટ્રીમ ક્વોલિટી ઓફ જેમ્સ, રત્ન, જેને રત્ન કહીએ છીએ. એ રત્ન ફક્ત એક પદાર્થ નથી. ફક્ત હું ખાસ કહીશ કે રત્ન ફક્ત એક પદાર્થ નથી. રત્ન એ વ્યક્તિમાં રહેલી ક્વોલિટી છે કે જેને પ્રસરાવવાની છે અને જેનાથી સફળતા પ્રાપ્ત કરવી. જે પણ મનુષ્ય સફળતા પ્રાપ્ત કરે છે પોતાની ક્વોલિટીને ઓળખે છે અને એ પ્રમાણે જાય છે. એક કહેવત છે કે એક શાયરે બહુ સુંદર લખેલું છે કે તું કરતા वो है जो तू चाहता है, लेकिन होता वो है जो मैं चाहता हूँ. તું કરવો જો મેં ચાહતા હું તો હોગા વહી જો તું ચાહતા હે. ભગવાને આપણને જે રીતે કર્મ આપેલું છે કે આપણે કરીએ છીએ કે આપણે ધારીએ છીએ, પણ થાય છે શું? જે ઉપરવાળો ચાહે છે. આપણે કરવાનું છે એ કે જે ઉપરવાળે આપણને કર્મ સોંપેલું છે, અને જ્યોતિષ તમને એમાં જ તમને મદદ કરે છે, રત્ન તમને એમાં જ મદદ કરતા હોય છે. સંઘર્ષ થવાનો છે. સંઘર્ષ તો તમે પૃથ્વી ઉપર ચાલો તો પણ તમારા પગ ઘસાવાના જ છે. સંઘર્ષ તો હંમેશા આપણી સાથે જ. આઈડલ મશીન અત્યાર સુધી કોઈ શોધાયું છે જ નહીં, પણ સંઘર્ષથી લડવાની રત્ન આપણને શું આપે છે? શક્તિ આપે છે. રત્ન એટલે કે સૌથી ઉપરની ક્વોલિટી, એક્સ્ટ્રીમ ક્વોલિટી ઓફ હ્યુમન. તો કર્મ આપણે એ દિશામાં કરવાનું છે, અને એ દિશામાં કર્મ કરીએ તો રત્ન આપણે એ દિશાનો પહેરવાનો છે. ધારો કે ગુરુ ધારણ કરીએ પછી ખોટા કામ કરીએ તો ગુરુ અસર કરશે ખરા? નહીં કરીએ, કારણ કે ગુરુનું જે કાર્ય છે જ્ઞાન, એ આપણે નથી કરતા, ખોટા કામ કરીએ છીએ. તો ખોટા કામમાં તમને ગુરુ મદદ નહીં કરે. તમે શનિનું કાર્ય કરો છો, શનિના અનુસંધાનમાં તમે જાઓ છો તો શનિ તમને મદદ કરશે. તમે સૂર્યનું કાર્ય કરો છો, સૂર્યના જે ગુણધર્મો છે એનું કાર્ય કરો છો, અને સૂર્યનો માણેક તમે ધારણ કરો છો, એ તમને વધારે મદદરૂપ બનશે. યાની કર્મના આધારે રત્ન સૌથી વધારે ફરક પડતો હોય છે, અને કર્મ એ જ્યોતિષના આધારે ચાલતું હોય છે, અને જ્યોતિષ પ્રકૃતિના આધારે ચાલતી, પ્રકૃતિ પરમાત્માના આધારે ચાલતી હોય છે. જી પૂરમભાઈ, આપણી સાથે અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. એકતા, આપનો પ્રશ્ન શું છે? હા, નમસ્તે સર. નમસ્તે. જી હા, એટલે મારો પ્રશ્ન એ કે સર, હું બહુ જ બીમાર રહું છું અને હમણાં મારી સગાઈ થઈ તો મેં છોડી નાખી હતી. થોડો સ્વભાવ ના થયો અને બીમાર પણ બહુ જ રહેવાય છે, તો મારે કયો રત્ન ધારણ કરવો જોઈએ? એક તો આપણી બીમારી છે એટલે શારીરિક ક્ષમતા આપણી નબળી છે, અને તમારી પર્સનલ લાઈફમાં પણ તકલીફ પડે, યાની કે સગાઈ છે કે સંબંધની બાબતમાં પણ આપણે તકલીફ પડે છે. મંગળ રત્ન આપણા માટે સૌથી વધારે લાભ કરતા રહેશે, કારણ કે એવું નથી કે તમે મંગલિક છો એટલે મંગળ પહેરો છો. મંગલિક હોવાના ઘણા કારણો છે, અને મંગળની શક્તિ તમારામાં જે ઓછી છે એના પણ ઘણા કારણો છે. તો વધારે આપ જો જ્યોતિષની સલાહ લઈને રત્ન ધારણ કરો તો વધારે હું એના ઉપર વજન મૂકીશ, કારણ કે આપણે બે ત્રણ તકલીફો છે એના આધારે કટ, કલર, કેરેટના આધારે આપણને નિવારણ મળતું હોય છે.
પરંતુ અત્યારે હાલ જો સજેશન આપવા જઈશ તો મંગળ રત્ન આપ કેબેસોન કટમાં ત્રિકોણમાં નથી ધારણ કરવાનું. ત્રિકોણમાં કદાચ જો મંગળ દોષ હોય તો ત્રિકોણમાં ધારણ કરો સારું રહેશે, પરંતુ જો ત્રિકોણમાં મંગળ એટલે કે તમારે મંગળ દોષ નથી તો કેબેસોન કટ યાની કે ઓવલ કેબેસોનનું મંગળ આપ ધારણ કરો, આપની જે પણ તકલીફ છે દૂર થશે. જી આભાર. જી પૂર્વંગભાઈ, નીલમ કયા લોકો ધારણ કરે તો એને વધારે લાભ મળે છે? જેમ ભક્તિ મેં વાત કરી કે જે શનિ સાથે સંકલિત છે, શનિ સાથે જોડાયેલા છે, શનિ જેની કુંડળીમાં સૌથી વધારે ભાગ ભજવી રહ્યો છે, હાર્ડવર્ક જે કરે છે, જે ચિંતનશીલ છે, હંમેશા નવું ચિંતન કરવાથી શું થશે, વિચારવાથી સબકોન્શિયસ માઇન્ડ તમારું પાવરફુલ થશે અને નવું આપણે રસ્તા મળતા જશે. તો ચિંતનશીલ લોકો પણ શનિ ધારણ કરી શકે છે. નિયમિતતાનો ગુણધર્મ, સ્થિરતા જેનામાં ઊંચી છે, નિયમિતતા જેનામાં ઊંચી છે, એ પણ શનિ ધારણ કરી શકે છે. રિસર્ચ કરે છે, મેનેજમેન્ટમાં છે, એ પણ શનિ ધારણ કરી શકે છે. શનિ ખાસ કરીને વાત કરું ભક્તિ તો કર્મના કાયદાનો જે છે, કાયદો એટલે કે કાનૂન, યાની કે વકીલ, મેજિસ્ટ્રેટ, પોલીસ જે કાનૂન સાથે સંકળાયેલા છે, સુરક્ષા સાથે સંકળાયેલા છે, એ પણ શનિ ધારણ કરી શકે છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીવાળા ખાસ કહીશ તો કે નાના માણસો જે છે, સ્મોલ સ્કેલ જે ડેલી ઇન્કમ ઉપર નિર્ભર છે, એવા લોકોની કુંડળીમાં શનિ સૌથી વધારે ભાગ ભજવે છે, તો એ લોકો શનિ વધારે ધારણ કરી શકે છે. ટ્રેડિંગ બિઝનેસવાળા જે છે, શેરબજારમાં પણ છે, એ લોકો શનિ વધારે અસર કરે છે, શનિ એ ધારણ કરી શકે છે. એટલે કે શનિ સાથે જે પણ લોકો જોડાયેલા છે, જેની કુંડળીમાં શનિ સૌથી વધારે ભાગ ભજવે છે, એ દરેક લોકો પોતાની કુંડળીના અનુસંધાનમાં, હું ખાસ કહીશ કે પોતાના હોરોસ્કોપ કુંડળીના અનુસંધાનમાં શનિ ધારણ કરી શકે છે. એની ઉપર કટ, કલર, કેરેટ અને ક્લેરિટી, અગર કટ, કલર, કેરેટ અને ક્લેરિટીની જો ફોર્સીને તમે માન નહીં આપો તો શનિની અસરકારકતા આપણને ઓછી દર્શાવશે. કુંડળી બતાવી અને આ જાતક મિત્રો જે પણ છે એ શનિને ધારણ કરી શકે છે. જી જી પૂર્વંગભાઈ, આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, હેમાંગભાઈ. હેમાંગભાઈ, આપની સમસ્યા શું છે? મારી સમસ્યા એ છે મેડમ કે હું આટલું કમાઉં છું, આટલું બધું એ છે તો બી પૈસો બચતો નથી, કરજ વધતું જાય છે. હા હા જી, આવક કરતા જાવક ઓછી છે હેમાંગભાઈ. ઘણા લોકોની તકલીફ છે. ચંદ્ર અને મંગળનું મિશ્રણ જેને લક્ષ્મીયુગ તરીકે ઓળખવામાં આવે છે, તો એનું પેન્ડલ આપ ધારણ કરો. કારણ કે આવક કરતાં જ્યારે જાવક વધી જાય છે તો 12મું સ્થાન આપણું પ્રબળ બનતું હોય છે. 12મા સ્થાનને અસરને ઘટાડવા, ઓછી કરવા માટે આપણે ચંદ્ર અને મંગળ એક લક્ષ્મીયુગની રચના કરતા હોઈએ છીએ. લક્ષ્મીયુગની રચના કરવાથી તમારી જાવક ઉપર બ્રેક લાગશે, સંયમ લાગશે અને આપણી આવક વધતી રહેશે. તો એ ધારણ કરવાથી આપણી જે પણ તકલીફ છે હેમાંગભાઈ એ દૂર થશે. જી પૂર્વંગભાઈ, આપણે નીલમની વાત કરી રહ્યા છે, તો જ્યારે નીલમના સ્ત્રોત કયા કયા છે એ કેવી રીતે ખ્યાલ આવે છે? નીલમના સ્ત્રોત એટલે આપણે એને જો કોમર્શિયલ ભાષામાં વાત કરીએ ભક્તિ તો માઇનિંગ, સૌથી વધારે માઇનિંગ નીલમના માઇન્સ ક્યાં છે તો આપણે કાશ્મીર નીલમ, જેને સૌથી વધારે વર્લ્ડ ફેમસ નીલમ તરીકે કહેવામાં, વધારે માન આપવામાં આવેલું છે, વર્લ્ડ ફેમસ નીલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક કાશ્મીર નીલમ, પછી સિલોની, શ્રીલંકામાં પણ નીલમ આપણને બહુ સારા પ્રાપ્ત થાય છે. બર્મિશ નીલમ પણ મળે છે, બર્મામાં આપણને સારા નીલમ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં પણ અને આફ્રિકામાં પણ આપણને નીલમ મળે છે. તો આ નીલમના મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં પણ નીલમ ઘણી વખત મળી આવે છે. તો આ નીલમ આ જગ્યાએથી મળતા હોય છે, એનું માઇનિંગ કરવું પડે છે, નિરફ મળતી હોય છે. બ્લુ કલરમાં આ નીલમ જેટલી સારી ક્વોલિટીમાં મળે છે, કટિંગ પોલિશિંગ કરી અને માર્કેટમાં આપણે દર્શાવતા હોઈએ છીએ. તો મૂળભૂત સ્ત્રોતની જો વાત કરીએ તો કાશ્મીર, શ્રીલંકા, બર્મા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા એ એના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વંગભાઈ, સૌથી સારો નીલમ કયો હોય છે? સૌથી સારો નીલમ આપણે કહીએ તો જે કાશ્મીરી નીલમ છે, કાશ્મીરી નીલમ એટલે કે બરફના ગર્ભમાંથી મળે છે, એકદમ બરફનું જે ગર્ભ કહેવાય એમાંથી નીલમ આપણને પ્રાપ્ત થતો હોય છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ વિથ વેનેડિયમનું આ સુંદર એક ઘટ સ્વરૂપ છે જે બરફમાં બનતું હોય છે, ઠંડુ હોય છે અને આકર્ષક હોય છે. તો કાશ્મીરી નીલમને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. એનાથી જો ક્રમશઃ નીચે વાત કરીએ તો ભક્તિ શ્રીલંકાના પણ નીલમને પણ માન આપવામાં આવેલું છે, બર્માના નીલમને પણ એના પછી ક્રમશઃ સ્થાન મળેલું છે, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના નીલમને એના પછી સ્થાન મળેલું છે. સૌથી વધારે સુંદર આપના માટે કાશ્મીરી નીલમ, જે અત્યારે મળવા બહુ મુશ્કેલ છે, બહુ ઊંચી કોસ્ટમાં, બહુ ઊંચી કિંમતમાં મળતા હોય છે. તો શ્રીલંકાના નીલમને સૌથી વધારે કોમર્શિયલમાં ચાલતું હોય છે. જી પૂરમભાઈ, આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેમંતભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મેડમ કે હું આટલું કમાઉં છું, આટલું બધું એ થયું
રિટાયર્ડ તો છતાં બી પૈસા બચતા નથી ને ઉપરથી કરજ વધતું જાય છે. અને કોઈ બી નંગ પહેરું છું મારી રાશિનો, એ કોઈ હું પહેરી નથી શકતો મારી રાશિ પ્રમાણે. સમજાઈ ગયું. હેમંતભાઈ, આપણો જે પ્રશ્ન છે, પ્રશ્નનું સજેશનમાં રત્ન જો વાત કરી, તમે રત્ન પહેરો છો, રત્નનું ફળ મળતું નથી, તો તમારી કુંડળીને જોવી બહુ જરૂરી પડતી હોય છે. પૈસા બચતા નથી, પરંતુ તમારા કુંડળીના આધારે રત્ન કયા કટમાં, કયા કેરેટમાં, કઈ ક્લેરિટીમાં પહેરવું એ બહુ મહત્વની બાબત છે. તો રત્નના સજેશનમાં એમ કહીશ કે તમે કુંડળી બતાવી અને પ્રોપર કટ, કેરેટ અને કલરમાં તમે રત્ન પહેરશો તો આપના માટે સૌથી વધારે યોગ્ય રહેશે. તો કુંડળીના આધારે આપ એ રત્નના કટ, કલર અને કેરેટને ધ્યાનમાં રાખી અને રત્ન ધારણ કરો, આપણને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. ચંદ્ર અને મંગળ, લક્ષ્મી યુગ જેવા રત્નો આપ પહેરી શકો છો, જેનાથી તમારા પૈસાની જે લક્ષ્મીની જે તકલીફ છે એમાંથી એ તકલીફમાંથી તમને સૌથી વધારે સફળતા પ્રાપ્ત થશે. જી પૂર્વભાઈ, નીલમ ખરીદતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ? નીલમ ખરીદતી વખતે આપ જો સર્ટિફિકેટની વાત કરીએ તો સર્ટિફિકેટમાં ઇન્ડિકેશન ઓફ એનાઉન્સમેન્ટ હું અંકમાં કહેતો હોઉં છું રત્ન ખરીદીમાં. તો નીલમમાં એની સિમિટ્રીને ખાસ ધ્યાનમાં રાખવી પડે. સિમિટ્રીનો અર્થ એવો થાય છે કે રત્નની જે ગોળાઈ છે, જે આકાર છે, જે કટ છે અને નીચેનું જે પિરામિડ ટિલ્ટ છે, નીચેની જે પિરામિડ ટિલ્ટ છે એ બરોબર સેન્ટરમાં છે કે નહીં. જો એ અપસેટ હશે, એનું કટ પ્રોપર અથવા સિમિટ્રી પ્રોપર નહીં હોય તો એ રત્ન તમને એટલી અસરકારકતા દર્શાવશે નહીં. બીજા નંબરે વાત કરીએ તો કલર, હ્યુ, ટોન અને સેચ્યુરેશનને ધ્યાનમાં રાખવું પડે છે. લાઇટ કલર, મીડિયમ કલર, રોયલ કલર કે ડાર્ક કલર, કયા કલરમાં રત્ન ધારણ કરો છો, એ દરેક બાબતો આપણે સર્ટિફિકેટમાં દર્શાવતા હોઈએ છીએ. એને પણ વધારે ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એનાથી આગળ વાત કરીએ, સર્ટિફિકેટમાં એના ઉપરત્ન અથવા તો સિમ્યુલન્ટ્સને પણ દર્શાવવામાં આવેલા છે, જેમાં સેમ લાઇક તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો એનો સિમ્યુલન્ટ છે કે નહીં, એ રત્ન ખરેખર નીલમ છે જ ને, એને પણ ધ્યાનમાં રાખવું પડે છે. નીલમ છે તો એની ઉપર એનાઉન્સમેન્ટ, ગ્લાસ ફિલ કે કલર એનાઉન્સમેન્ટ, અંદર કલર નાખેલો, ડાઇડ એટલે કે ઉપરથી કલર કરેલો હોય, એવા કોઈ નીલમ કલરવાળા છે તો એ દરેક બાબતોને ધ્યાનમાં રાખવું પડે છે અને એના દ્વારા આપણને રત્ન ધારણ. પૂર્વભાઈ, હું આપને અટકાવવા માંગીશ. આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, બાબુભાઈ. બાબુભાઈ, આપની સમસ્યા શું છે? બાબુભાઈ, આપની સમસ્યા જણાવો. હા, હાલો. આવક ઘટતી રહે છે, જાવક વધી જાય છે, એ માટેનો છે. આવક ઘટતી જાય છે, જાવક. આ 3 પ્રશ્નો આવક જાવક ઉપર છે બાબુભાઈ. હા, આવક ઘટે છે, જાવક વધે છે. જાવક વધે છે, આવક એટલે કે પૈસાની શોર્ટેજ થાય છે, ફાઇનાન્શિયલ તકલીફ છે. બાબુભાઈ, આપની રાશિ પ્રમાણે શુક્ર અને મંગળનું રત્ન એટલે લાલ ક્રિસ્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, રેડ ક્રિસ્ટલ, રેડ જેસ્પિયર. તો રેડ જેસ્પિયરનું રત્ન આપ ધારણ કરો તો આપની આ જે તકલીફ છે એમાંથી આપને રાહત મળશે. જી આભાર. પૂરંગભાઈ, આજે આપ અહીં પધાર્યા, માહિતી આપી, દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું, તે બદલ આપનો આભાર. આપ પણ મેળવવા માંગો છો રત્નોની માહિતી કે ધારણ કરવો છે તમારા માટે યોગ્ય રત્ન, તો કરી શકો છો રત્નશાસ્ત્રી, જેમોલોજિસ્ટ અને જ્યોતિષાચાર્ય પ્રોફેસર પૂર્વાંગ રાવલનો સંપર્ક. તેના માટે નોંધી લો સરનામું. પૂર્વાંગ રાવલ, મોબાઈલ નંબર 9157666693 9979116901, RGL 348 ચાંદલા ઓડ, માણેક ચોક, અમદાવાદ. ઈમેલ એડ્રેસ ravalgem@gmail.com. તો દર્શક મિત્રો, આજની અમારી વિશેષ રજૂઆતમાં જાણ્યું કે શું લાભ આપે છે શનિ, શનિનો પ્રભાવ શું છે, અને આજ રત્નો વિશે અવનવી માહિતી સાથે ફરી હાજર થઈશું શુક્રવારે સવારે 9:30 કલાકે. પરંતુ અત્યારે મને રજા આપો. નમસ્કાર.